અને જો સવાલ કરીએ તો કે છે દેશદ્રોહી છે, સૈન્યો ઉપર તમે શંકા કરો છો, પણ તમે કામ જ એવા કરો છો, તમે વાયદા કરો છો, તમે જુમલા આપો છો, તમે ખોટું બોલો છો, તમે જુઠ્ઠું બોલો છો, અને પછી જે સવાલ કરે એને તમે દેશદ્રોહી કહો છો. આ સંકલ્પ પત્ર નહીં પરંતુ જુમલા પત્ર લઈને ફરીથી આ લોકો આ 140 કરોડ પરિવાર જેને કહે છે પોતાનો, એને ફરીથી ઉલ્લુ બનાવવા માટે આવી ગયા છે. એની અંદર લોકોની પાસેથી હપ્તા ઉઘરાવ્યા, ચંદા ઉઘરાવ્યા, દાન ઉઘરાવ્યું, ઠેકા આપ્યા અને એટલું બધું કૌભાંડ કર્યું જેના સબૂતો છે, એવિડન્સીસ છે. આ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જે આપણા એક સૈનિકનું સર લઈ જશે એ સૈનિક માટે હું એ દેશમાં જઈને, ચાહે પાકિસ્તાન હોય કે ચાઇના હોય, એની અંદર એક સરના બદલામાં, એક માથાના બદલામાં હું 10 માથા કાપીને લાવીશ. તમે મને કહો કે આ 20 સૈનિકોને ચાઇના અંદર ઘૂસીને મારી ગયું તો એ 20 સૈનિકોના બદલામાં 10 ગુણ્યા કરો તો 20 ગુણ્યા 10 કેટલા થાય? 200 થાય. 200 માથા આ લોકો ચાઇનામાં જઈને લઈ આવ્યા કે નાનું સરખું રૂવાડું પણ લાવ્યા? નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, 2024 લોકસભાની ચૂંટણીના બિગુલ વાગી ચૂક્યા છે. કોંગ્રેસે પોતાનું જે સંકલ્પ પત્ર છે, જે મેનિફેસ્ટો છે એ પણ જાહેર કરી ચૂકી છે. સામે ભારતીય જનતા પાર્ટી પણ તેમનો મેનિફેસ્ટો, જેને એમને સંકલ્પ પત્ર નામ આપ્યું છે, એ પણ જાહેર કરી ચૂકી છે, જનતા સમક્ષ આવી ગયું છે. એ બાબતે આપણી સાથે સાગર શાહ, જે સામાજિક કાર્યકર્તા છે, કોંગ્રેસના કાર્યકર્તા પણ છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી સાગરભાઈ, ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે. નમસ્કાર. સાગરભાઈ, આજે ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો આવ્યો છે, એ બાબતે તમારું શું કહેવું છે? ભારતીય જનતા પાર્ટી આ મેનિફેસ્ટોને સંકલ્પ પત્ર, કમિટેડ એવું કહે છે, એમ સંકલ્પ પત્ર શું કેવું છે? થોડું ક્લિયર કરીશ. તમે કોંગ્રેસને પણ સંકલ્પ પત્ર જ કહ્યું અને ભારતીય જનતા પાર્ટી તો નરેન્દ્ર મોદી સાહેબ પોતે જ એને સંકલ્પ પત્ર કહી રહ્યા છે, પણ કોંગ્રેસનું જે છે સંકલ્પ પત્ર નથી. 10 વર્ષમાં જે અન્યાય આ ભારતીય જનતા પાર્ટી દ્વારા અને નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા, જેને પોતાનો પરિવાર કહે છે 140 કરોડ લોકો, 140 કરોડ પોતાના પરિવારને આ નરેન્દ્ર મોદીની સરકારે, આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે અન્યાય કર્યો, એ અન્યાયની સામે ન્યાય આપવા માટે રાહુલ ગાંધીએ જે ભારત જોડો યાત્રા અને પછી ભારત જોડો ન્યાય યાત્રા કરી, અને એ ન્યાય યાત્રામાં રોડ ઉપર જઈને, ગલી ગલીમાં જઈને દરેક જાતિના, દરેક વર્ગના, દરેક ધર્મના, દરેક રંગરૂપના, દરેક અલગ અલગ ભાષા બોલતા વ્યક્તિઓને મળ્યા. તો આવી તમામ અલગ અલગ પ્રકારની વ્યક્તિઓને, આ દેશના નાગરિકોને મળીને એમને શું જોઈએ છે એ પૂછીને એક સમિતિ બનાવીને આખું એક ન્યાય પત્ર તૈયાર કર્યું છે. So what Congress has given is a ન્યાય પત્ર. એ ન્યાય પત્રને આ નરેન્દ્ર મોદી સાહેબ જુમલાની સરકાર હવે એમ કે છે કે અમે સંકલ્પ પત્ર તૈયાર કર્યું છે. આ સંકલ્પ પત્ર માત્ર માર્ચ મહિનામાં બનેલી સમિતિ દ્વારા અને અત્યારે એપ્રિલ મહિનામાં 1 મહિનામાં તૈયાર કરીને એમણે રજૂ કર્યું છે. જ્યારે કોંગ્રેસે 6200 કિલોમીટર યાત્રા કરીને, રાહુલ ગાંધીએ એક વ્યક્તિની મુલાકાત લઈને તૈયાર કરેલું ન્યાય પત્ર છે. સો કોંગ્રેસનું ન્યાય પત્રની સામે એને ફાઇટ કરવા માટે જે સૌથી મોટું જુમલા પત્ર રજૂ કર્યું છે, એને આ લોકો આજે સંકલ્પ પત્ર નામ આપીને, નામ બદલીને લોકોને એટ્રેક્ટ કરવાનો અને ફરીથી આ દેશને ત્રીજી વખત ઉલ્લુ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમને કેમ એવું લાગે છે કે ઉલ્લુ બનાવે છે? રાશન નથી મળ્યું આમ જનતાને, ઘરે ઘરે રાશન પહોંચાડ્યું, ઘરે ઘરે સંડાસ બનાવ્યા, ટોયલેટ બનાવ્યા, મોદીજીએ વાયદા કર્યા હતા એ પૂરા કર્યા છે, 370 હટાવી દીધી. હા, તો આ એમના મેનિફેસ્ટોમાં પહેલા હતું અને એમને સાકાર કર્યું છે. લોકોનું એવું પણ કહેવું છે સૌથી મોટો જુમલો આ નરેન્દ્ર મોદીની સરકારે આ દેશને એ આપ્યો હતો કે ફોરેનમાં, સ્વિસ બેંકમાં આપણા ભારતીય મોટા મોટા સેલિબ્રિટીઝ, નેતાઓ, ઉદ્યોગપતિઓનું કાળું ધન પડ્યું છે. કરોડો રૂપિયાનું સ્વિસ બેંકમાં કાળું નાણું પડ્યું છે. એ કાળું નાણું હું પાછું લાવીશ
તમે મને પ્રધાનમંત્રી બનાવો. જેવું કાળું નાણું પાછું આવશે એટલે હું એક વ્યક્તિના ખાતામાં 15 લાખ રૂપિયા નાખીશ. અને એટલા માટે એમણે પ્લાન બનાવ્યો. સૌથી પહેલા લોકોના ખાતા ખોલાવડાયા. એ ખાતા ખોલાવડાયા અને એમ કહ્યું કે ઝીરો બેલેન્સ ખાતું, જનધન નામ આપ્યું. અને જ્યારે ખાતા ખુલી ગયા પછી કમ્પલસરી એની અંદર તમારે મિનિમમ અમાઉન્ટ રાખવી પડશે એ વાતે બહાર લાવ્યા. એટલે ખાતા ખોલાવીને લોકોના અપમાન કર્યા. એ કાળું નાણું જે સ્વિસ બેંકમાં પડ્યું છે એ આજે 10 વર્ષમાં જેટલું હતું એના કરતા 4 થી 5 ગણું વધી ગયું છે. એ કાળું નાણું તો નથી આવ્યું, પરંતુ મુક્ત ભ્રષ્ટાચાર કરીને, ઓપન ભ્રષ્ટાચાર કરીને આ દેશને ઉલ્લુ બનાવીને 2017માં આ ભારતીય જનતા પાર્ટીની અંદર 2017 નું આવું જ એક બજેટ બહાર પાડતી વખતે એ વખતના તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલી દ્વારા એક ઇલેક્ટોરલ બોન્ડની સ્કીમ લાવવામાં આવી અને આ 10 વર્ષની અંદર એટલો મુક્ત ભ્રષ્ટાચાર કર્યો. એની અંદર લોકોની પાસેથી હપ્તા ઉઘરાવ્યા, ચંદા ઉઘરાવ્યા, દાન ઉઘરાવ્યું, ઠેકા આપ્યા અને એટલું બધું કૌભાંડ કર્યું જેના સબૂતો છે, એવિડન્સીસ છે. એમણે કોંગ્રેસને કહ્યું હતું કે કોંગ્રેસે ખૂબ કૌભાંડો કર્યા. 2G સ્પેક્ટ્રમ, કોલ, 3 આ બધાના જેટલા પણ લોકોની આરોપો લાગ્યા હતા એમાંથી કોઈ પણ વ્યક્તિને 10 વર્ષમાં આ નરેન્દ્ર મોદીની સરકારે સજા નથી આપી, પરંતુ એમાંથી ઘણા બધા લોકોને ભારતીય જનતા પાર્ટીમાં એમણે એડ કરી દીધા છે. તો કોણે કૌભાંડ કર્યું? કોંગ્રેસ ઉપર આરોપ મૂકીને આ લોકો સત્તામાં આવ્યા, એમાંથી કોઈને પણ સજા નથી મળી. એ બધા અત્યારે લગભગ એમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. અને આ ઇલેક્ટોરલ બોન્ડની અંદર 8,252 કરોડનું ઓપન ભ્રષ્ટાચાર કરીને ઈડી, સીબીઆઈ, કેગ, ઇન્કમટેક્સનો મિસયુઝ કરીને, લોકોને ધમકીઓ આપીને, ઠેકા આપીને, દાદાગીરી કરીને, જેવી વ્યક્તિઓ એમને મળી કે કોઈ ક્રિમિનલ છે તો એને ધમકી આપીને, કોઈ ઉદ્યોગપતિ છે તો એને ઠેકો આપીને લાખો કરોડોનો, કોઈ નેતા છે તો એને 25 કરોડની લાલચ આપીને આ ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા 8,250 કે 52 કરોડ રૂપિયાનું કૌભાંડ ખુલ્લેઆમ આ ભારતીય જનતા પાર્ટીએ આ 10 વર્ષમાં કર્યું. કાળું નાણું લાવ્યા નથી અને આનો હિસાબ પણ નથી આપી રહ્યા. ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે આ માણસ. કયો જુમલો? અમિત શાહે જ કહ્યું કે 15 લાખ આપવાનો તો જુમલો હતો. એવી રીતે થોડા કઈ 15 લાખ રૂપિયા આપી દેવાના હોય? 140 કરોડ ને ક્યાંથી 15 લાખ રૂપિયા આપે માણસ? એટલે આ તો ચૂંટણી જીતવા માટેના જુમલા છે. હતો 2014માં, એવી રીતે આ ફરીથી 2024માં આ સંકલ્પ પત્ર નહીં પરંતુ જુમલા પત્ર લઈને ફરીથી આ લોકો આ 140 કરોડ પરિવાર જેને કહે છે પોતાનો એને ફરીથી ઉલ્લુ બનાવવા માટે આવી ગયા છે. સાગરભાઈ, અમિત શાહની વાત કરીએ તો અમિત શાહે આસામની અંદર એક નિવેદન આપ્યું છે કે 1 ઇંચ પણ જમીન અમે ચાઇનાને નથી જવા દીધી. પ્રધાનમંત્રી પણ અગાઉ કહી ચૂક્યા છે. જો ભારતીય જનતા પાર્ટીના સાંસદનું ટ્વીટ હતું, તાપીર ગાઓ કેવું કંઈક નામ છે, બરાબર છે. એમણે લખ્યું છે કે ચાઇનાના માણસો, ચાઇનાના જે સૈનિકો છે, ચાઇનાની જે ફોર્સ છે આખી જે સરહદ ઉપર હોય છે એ લોકો અંદર ઘૂસી જાય છે અને ભારતના ત્યાંના રહેવાસીઓ જે બોર્ડર ઉપર રહેતા હોય છે, જે જંગલમાં જાય છે જડીબુટ્ટીઓ શોધવા માટે, એમને પકડીને લઈ જાય છે, એમને ઇલેક્ટ્રિક શોક આપે છે, એમનું હેરેસમેન્ટ કરવામાં આવે છે, એમને એવી રીતે પ્રતાડિત કરવામાં આવે છે કે કોઈ દિવસ બોર્ડર ઉપર આવેલા આપણા હકના જંગલોમાં એ જઈ અને તેમાંથી જે વનસ્પતિઓ હોય કે જડીબુટ્ટીઓ હોય કે જંગલના સંસાધનો હોય એનો ઉપયોગ ના કરી શકે. અને આનું ટ્વીટ આ જ ભારતીય જનતા પાર્ટીના એક સંસદે કરેલું છે અને હજી પણ ટ્વીટ હશે જ, તમે સર્ચ કરી શકો છો. ચાઇના અંદર ઘૂસી નથી ગયું તો 20 સૈનિકો આપણા, 20 જવાનો આપણા શહીદ કેવી રીતે થયા? આ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જે આપણા એક સૈનિકનું સર લઈ જશે એ સૈનિક માટે હું એ દેશમાં જઈને, ચાહે પાકિસ્તાન હોય કે ચાઇના હોય, એની અંદર એક સરના બદલામાં, એક માથાના બદલામાં હું 10 માથા કાપીને લાવીશ. તમે મને કહો કે આ 20 સૈનિકોને ચાઇના અંદર ઘૂસીને મારી ગયું તો એ 20 સૈનિકોના બદલામાં 10 ગુણ્યા કરો તો 20 ગુણ્યા 10 કેટલા થાય? 200 થાય. 200 માથા આ લોકો ચાઇનામાં જઈને લઈ આવ્યા કે નાનું સરખું રૂવાડું પણ લાવ્યા? પુલવામાનો હુમલો થયો
એર સ્ટ્રાઇક ના કરી નરેન્દ્ર મોદીએ હા હું એની ઉપર આવું છું હા તો અહીંયા બોલો ને પાકિસ્તાન સામે નથી કર્યું એની ઉપર હું આવું છું હા પુલવામાનો હુમલો એ છેલ્લા 70 વર્ષનો સૌથી મોટો આતંકી હુમલો છે 45 લોકોને પાકિસ્તાન અંદર ઘૂસીને આપણા દેશમાં આવીને કેટલું RDX 300 કિલો RDX કે 350 કિલો RDX બ્લાસ્ટ કરીને બધાને મારી નાખીને બધાને શહીદ કરીને ગયા એ 45 જવાનોની ડેડ બોડી આખા વર્લ્ડે સોશિયલ મીડિયા ઉપર જોઈ આપણું માથું શરમથી ઝૂકી જાય આપણને એમ થાય કે 45 લોકો આપણી સામે ડેડ બોડી પડી છે ને એના ઉપર આપણા દેશના પ્રધાનમંત્રી 2019માં વોટ માંગી રહ્યા છે 10 માથા લાવવાની વાત કરવા વાળો માણસ વોટ માંગી રહ્યો છે આપણા સૈનિકોની શહાદત ઉપર અને જે એર સ્ટ્રાઇક કરી તમે મને કહો છો કે એર સ્ટ્રાઇક કરી હું સૈનિકોનું મનોબળ તોડવા નથી માંગતો પણ જેવી રીતે આપણા 45 સૈનિકોની ડેડ બોડી દુનિયાએ જોઈ તમે મને કહો કે એર સ્ટ્રાઇક દ્વારા તમને એ લોકોએ કોઈ પ્રૂફ આપ્યા હું સૈનિકોની વાત નથી કરતો સેનાની વાત નથી કરતો આ ગવર્નમેન્ટની વાત કરું છું આ ગવર્નમેન્ટમાં એવો દાવો કરવામાં આવે તો ગોદી મીડિયાની અંદર કે 500 માણસોને અમે લોકોએ અંદર જઈને મારી નાખ્યા આ રાઉન્ડ ફિગર ગોદી મીડિયાએ કેવી રીતે નક્કી કરી નાખી કે 500 માણસોને મારી નાખ્યા પછી અમિત શાહે એક સભામાં કહ્યું હતું કે 500 નહીં 250 માણસોને અમે માર્યા છે તો 250 રાઉન્ડ ફિગર કેવી રીતે આવે પહેલા ગોદી મીડિયા કહે છે 500 લોકોને માર્યા અમિત શાહ કહે છે 250 લોકોને માર્યા તમારી પાસે કોઈ ડેડ બોડી નથી તમારી પાસે કોઈ સબૂત નથી હું સૈન્યની ઉપર ડાઉટ નથી કરી રહ્યો સૈન્યએ તો એર સ્ટ્રાઇક કરી વિમાનો ત્યાં ગયા એ તો જોયા આપણે પણ તમે જે દાવા કરી રહ્યા છો કોંગ્રેસ દાવો નથી કરી રહ્યું 250 માણસો માર્યા એનો દાવો કોણ કરી રહ્યું છે દેશના ગૃહમંત્રી કરી રહ્યા છે કયા બેઝ ઉપર કરી રહ્યા છે પછી એમના જ એક મંત્રી હતા જે હવે નથી સુષ્મા સ્વરાજ એમણે તો ક્લિયર કહી દીધું કે આ જે સ્ટ્રાઇક હતી એ તો પાકિસ્તાનને ડરાવવા માટે હતી લગભગ ત્યાં કોઈ મૃત્યુના કોઈ સબૂત એમને મળ્યા નથી તો કોંગ્રેસ વિરોધ કરી રહ્યું છે કે એર સ્ટ્રાઇક ખોટી હતી તમે મને એમ કહો કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ પોતાની કરેલી એર સ્ટ્રાઇક ઉપર આવા સ્ટેટમેન્ટ આપીને લોકો ઉજાગર થઈ જાય છે કે લોકો સવાલ કરે અને પછી જ્યારે સવાલ કરે છે એટલે એ લોકો આપણને એવું કહે છે કે તમે સૈન્ય ઉપર શક કરો છો તમે દેશદ્રોહી છો માણસ સવાલ ના કરે તમે કહો છો કે અમે 250 લોકોને માર્યા તો 250 લોકોને જે માર્યા એના સબૂત નહીં માંગે તમે દાવો કર્યો ને અમે ક્યાં કીધું કે 250 લોકોને માર્યા અંદર જઈને તમે કીધું અમે એર સ્ટ્રાઇક કરી અમે જોયું અમે માન્યું કે આ કરી તમે કીધું અમે આટલા માણસને માર્યા તો પછી સવાલ તો કરીએ ને કે ક્યાં માર્યા અને જો સવાલ કરીએ તો કે છે દેશદ્રોહી છે સૈન્ય ઉપર તમે શંકા કરો છો પણ તમે કામ જ એવા કરો છો તમે વાયદા કરો છો તમે જુમલા આપો છો તમે ખોટું બોલો છો તમે જુઠ્ઠું બોલો છો અને પછી જે સવાલ કરે એને તમે દેશદ્રોહી કહો છો